ખેડૂત મિત્રો, ખેડૂત પેની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો, આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે બોટાદની અંદર ગઢડા રોડ ઉપર જે ખેડૂત પે આવેલું છે મિત્રો, એ ખેડૂત પે ફિલ્ડની અંદર જઈને ખેડૂત મિત્રોના કોઈ પણ પાકની અંદર કઈ રીતે વિઝિટો કરે છે અને મિત્રો એ વિઝિટોના અનુસંધાને ખેડૂતને કેવા ફીડબેક રિપ્લાય મળે છે એનો મિત્રો આજે આપણે લાઈવ જે મારી બાજુમાં ખેડૂત મિત્ર છે એમની પાસે સાંભળીએ કે ખેડૂત પે કઈ રીતે કાર્ય કરે છે. હવે આપનું નામ જણાવો. મારું નામ નીરજ ગોવિંદભાઈ શેઠા, ગામ સાંગાવદર, તાલુકો બોટાદ, તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ. પણ મેં ખેડૂત પેની જ્યારે વિઝિટ કરી, ત્યારે પહેલી વાર મુલાકાત કરી, ત્યારે મારે કપાસ જે રાખવો નહોતો અને જે જોવો નહોતો ગમતો, એ કપાસની અંદર મને આ સાહેબે મને માહિતી આપી અને એ દવા મેં અહીંથી યુઝ કરી. પછી મને રિઝલ્ટ 15 દિવસમાં રિઝલ્ટ એવું મળ્યું કે એ કપા મારે અત્યારે હાલની તારીખમાં સાંગાવદર ગામમાં મોજૂદ છે. અને ખેડૂત પેની મેં મુલાકાત કર્યા પછી અત્યારે હું કોલ કર્યા વિના પણ હું મારે જે તે બિયારણ જોવે, કપાસિયાનું બિયારણ, કપાસનું બિયારણ, ઝાડ, ચણા, અન્ય દવાઓ, હું અત્યારે ખેડૂત પે બોટાદમાંથીનો એક જ જગ્યાએ માત્ર ને માત્ર બોટાદ ખેડૂત પેમાંથી લેવાનો આગ્રહ રાખું છું. પણ વસ્તુ સારી છે, ભલે 2 રૂપિયા ખેડૂતને મોંઘું પડશે બધી વસ્તુમાં, પણ એની સામે તમને રિઝલ્ટ 100% અને સચોટ મળશે. હવે વિવેકભાઈ, ખેડૂત પેની વિઝિટો દ્વારા તમને યોગ્ય માર્ગદર્શન દેવામાં આવે છે 100% અને એ માર્ગદર્શન પ્રમાણે તમને કોઈ પણ ડોઝ દેવામાં આવે છે 100%. હવે તમારું અહીંયા આવવાનું જે પહેલું પગથિયું છે એ એક ખેડૂત પેની વિઝિટ દ્વારા તો છે જ તે. એ સિવાય જે હવે પછીની સીઝન તમે જે કોઈ તલનું વાવેતર કરેલું છે ત્યાંથી તમે ખેડૂત પેની અંદર દવા લેવાનું સ્ટાર્ટ કર્યું, તો એ તમે કોના અનુભવ કે કોના વિશ્વાસથી ચાલુ કર્યું? માની લો કે તમારો જે ભાગ્યા છે એનું નામ શું છે? મારા બાપે વાડીવાળા મારે 15 વર્ષથી છે, એનું નામ મહેશભાઈ છે. મહેશભાઈ, બરાબર, નસવાડી જિલ્લાના છે. બરાબર છે. પણ ઈ ભાઈ મને જ્યારે મેં પહેલી વખત જે દવા મેં કપાસની લીધી, બરાબર, અને એમાંથી દાંતર અને લીલું શું જાતું નહોતું, એટલે મેં તમારો સંપર્ક કરી જે મને તમે દવા આપી. બરાબર. ઈ પછી મારા જે વાડીવાળા 15 વર્ષથી છે, બરાબર, એને મને એક જ વસ્તુ કીધી, મને દવા લેવી હોય તો તમે જે જગ્યાએથી લાવ્યા ને રિઝલ્ટ મળ્યું હતું, ઈ જ દુકાનની દવા મળે અને ઈ જ વાપરવું હોય તો મારે રહેવું છે, નતર હું આ ઓમનું વારામાં તમને છૂટો કરું. બરાબર. તો મારે છૂટું થઈ જાવ. એક જ વસ્તુ કે તમે જ્યાંથી બિયારણ લાવ્યા, દવા લાવ્યા અને જે આપણે રિઝલ્ટ મળે છે એ જગ્યા, બાકીનું કોઈ વસ્તુ નહીં. તો હવે તમે નેક્સ્ટ અત્યારે માની લો કે તલની તમે ટોટલી દવા ખરીદશો, એના પછી તમે ચોમાસુ પાકમાં શેનું વાવેતર કરવાના છો? ચોમાસુ પાકમાં મારે 40 વીઘાના એરંડા કરવાના છે, 40 વીઘાનો કપાસ કરવાનો છે. પણ હું આગ્રહ એવો રાખું છું કે બોટાદ છે, સાંગાવદર ગામ 18 કિલોમીટર થાય છે, પણ મારે ભલે ટ્રાવેલિંગનો ખર્ચો થાય કે ટેમ્પા ભાડું, વાહન ભાડું, પણ ખાતરની સીધેથી મારે ટોટલ વસ્તુ ખેડૂત કે બોટાદમાંથી લેવાનો આગ્રહ રાખવાનો છે. તો મિત્રો, આપ પણ હવે તમારા કોઈ પણ પાકની અંદર સારામાં સારું રિઝલ્ટ મેળવવું હોય અને ખેડૂત પેની મિત્રો યોગ્ય સમયે વિઝિટ કરી અને સમજણ સાથે ડોઝિસ મેળવવા હોય તથા ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મેળવવું હોય તો બોટાદની અંદર ખેડૂત પે એક જ એવું પ્લેટફોર્મ છે મિત્રો કે જે ખેડૂત મિત્રની કેર કરે છે, સંભાળ લે છે અને યોગ્ય ડોઝિસ આપે છે, એ પણ ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મેળવવા માટે. તો મિત્રો, આપ સૌ ખેડૂત પેની રૂબરૂ મુલાકાત કરો અને મિત્રો ખેડૂત પેનો કોન્ટેક્ટ નંબર 9081813881 છે મિત્રો, એના ઉપર તમે પણ માહિતી મેળવી શકો છો અને તમારા કોઈ પણ પાકની અંદર વિઝિટ પર મિત્રો ગોઠવી શકો. તો આવો ખેડૂત પેની આજે જ મુલાકાત કરીએ મિત્રો. હસ્તો.